હાથ બળી ગયો એટલે છોકરું રાયડે થયું. તે ડોસીમાના મોઢેથી શબ્દો નીકળ્યા, ભારતની આરી નારીની તાકાત જોજો, રસ્તો કેવો બતાવે. ડોસીમા શું બોલ્યા? અરે બેટા, તું શિવાજી જેવો બુદ્ધિ વગરનો છો, ઉતાવળો. ભાઈ એને ખબર જ નહોતી કે આજ શિવાજી છે અહીંયા બેઠો છે, હું ખીચડી આપું. ઓલા બાળકને ખીજાણા, શિવાજી જેમ ઉતાવળો બુદ્ધિ વગરનો છો. શિવાજી કોળિયો હાથમાં રહી ગયો. માડી, શિવાજી કોણ? સાઈન કીધું કે તમને ખબર નથી શિવાજી નથી ઓળખતો તું? કે ના. કે તો તું હિન્દુના પેટનો હોય જ નહીં. આવું ઓલા ડોશીએ કીધું. ઈ કે જે હોય માડી, પણ શિવાજીની ભૂલ હું ઈ કયો, શું ઉતાવળ? તો કે ઈ આ મારો છોકરાએ જેમ ખીચડી ગરમમાં હાથ નાખી દીધો એમ શિવાજી ને ખબર નથી પડતી ગરમમાં હાથ નાખે છે, એમાં જેલમાં પુરાઈને પકડાઈ જાય છે. ઠરતું ઠરતું ખાવાનું હોય. અને શિવાજી ઊભો થઈ ગયો, પગે લાગ્યો માડીને, કીધું કે માં, હવે ગોરીલા યુદ્ધ કરીને ઔરંગઝેબની ઊંઘ નો હરામ કરી દઉં તો જીજીબાઈ નો જાયો નહીં ભલા માણસ. હવે એવી રીતે મારે યુદ્ધ કરવા. પછી એને ગોરીલા હાથ